મિત્રો કરંટ અફેરની શરૂઆત કરીએ પહેલાં એક મહત્વની ખાસ વાત છે કે ગુજરાતી પોસ્ટ દ્વારા અનએકેડમી પર એક પ્રોફાઇલ બનાવવામાં છે હાર્દિક ચૌધરી કરીને. ત્યાં આગળ અનએકેડમી પણ કોર્સ બનાવવામાં છે ગુજરાત અને તેના જિલ્લા. સપ્ટેમ્બરનો ડેઇલી કરંટ અફેર્સ, ગુજરાતની ભૂગોળ તેમજ સાયન્સ અને ટેકનોલોજી આ કોર્સ તૈયાર કરવાનો છે અને તેમાં દરરોજ લેસન્સ અપલોડ કરવાનો છે રોજે રોજ. તે અનએકેડમી એ ભારતનું સૌથી મોટું લર્નિંગ એજ્યુકેશન પોર્ટલ છે. તમે તેને પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી લર્નિંગ એપ લખી તમે સર્ચ કરશો તો ત્યાં આગળ તમને એપ્લિકેશન મળી જશે, જેને ઇન્સ્ટોલ કરી તેમાં હાર્દિક ચૌધરી એજ્યુકેટર તરીકે સર્ચ કરી તમે તેમાં આ પ્રોફાઇલ ગુજરાતી પોસ્ટને ફોલો કરી શકો છો અને તમામ નોટિફિકેશન રોજે રોજ તમે તેમાં પણ મેળવી શકો છો અને અનએકેડમીમાં પણ જોઈ શકો છો. મિત્રો આજની તારીખ છે 27 સપ્ટેમ્બર 2018. 27 સપ્ટેમ્બર 2018ના રોજ જેટલા પણ વર્તમાન પ્રવાહો અને કરંટ અફેર્સના પ્રશ્નો છે મહત્વના પરીક્ષાલક્ષી પૂછી શકાય તેવા તેને આપણે એમસીક્યુ સાથે સમજૂતી કરીશું. તો જોઈએ 27 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સ વિશે. તો ગઈકાલના સવાલનો પહેલા જવાબ જાણી લઈએ આપણે. આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ એ પહેલા તો ગઈકાલનો સવાલ હતો તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો? તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે 2 ખેલાડીઓને આપવામાં આવ્યો છે. મિત્રો કયા કયા તે તમે કમેન્ટમાં સાચા જવાબ આપે છે. દરેક વિદ્યાર્થીએ સાચા જવાબ આપે છે. તો જોઈએ આપણે માહિતી મેળવીએ તેના એવોર્ડ વિશે જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. તો જોઈએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ વર્ષના રમત જગતના એવોર્ડ આપવામાં આવે છે. તો દર વર્ષે જે રમત જગતના એવોર્ડ આપવામાં આવી રહ્યા છે તેમાં આ વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ વર્ષના રમત જગતના એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો મિત્રો જે પણ 2 વ્યક્તિઓને આપવામાં આવે છે તે 2 વ્યક્તિઓના નામ છે. કેપ્ટન છે ક્રિકેટના ભારતીય ક્રિકેટના કેપ્ટન છે વિરાટ કોહલી તેમજ વેઇટ લિફ્ટર છે ભારતીય મીરાબાઈ ચાનુ, જેમણે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં વિરાટ કોહલીના નામની ચર્ચા થઈ હતી પરંતુ તેની ત્યારે પસંદગી કરવામાં આવી ન હતી. સચિન તેંડુલકરને આ પહેલા મળી ચૂક્યો છે. તો ક્રિકેટમાં આ પહેલા વિરાટ કોહલી પહેલા 2 વ્યક્તિઓને ક્રિકેટમાં જે આ એવોર્ડ આપવામાં આવે છે તો તે હતા સચિન તેંડુલકર જે 1997માં તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપવામાં આવ્યો હતો MS ધોનીને જેને 2007માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ બંને ક્રિકેટર છે અને ત્યારબાદ ત્રીજો વિરાટ કોહલી ત્રીજો ક્રિકેટર છે કે જેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હોય એવો 2018. દર વર્ષે આ એવોર્ડ મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે આ એવોર્ડ? તો મેજર ધ્યાનચંદના જન્મદિવસે 29 ઓગસ્ટે આપવામાં આવે છે પરંતુ આ વખતે એશિયન ગેમ્સ હતી તેના કારણે આ એવોર્ડ સપ્ટેમ્બર માસમાં આપવામાં આવ્યા છે. હવે આપણે આ પ્લેયર્સને કયો એવોર્ડ મળ્યો છે તેના વિશે માહિતી મેળવી લઈએ. દરેક પ્લેયરને જે પણ એવોર્ડ મળ્યો છે તેના નામ યાદ રાખવાની છે અને તેમને કઈ રમતના તે પ્લેયર છે તે પણ યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે જે પ્રશ્ન હતો આપણો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને મળેલ છે? તો 2 ખેલાડીઓને મળેલ છે. તો આપણે જોઈ રહ્યા છે કયા 2 ખેલાડીઓ છે. એક તો છે વિરાટ કોહલી જે ક્રિકેટના પ્લેયર છે, ક્રિકેટના ખેલાડી છે અને કેપ્ટન છે ભારતીય ક્રિકેટના, તો તેમણે આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મીરાબાઈ ચાનુ. મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટિંગના પ્લેયર છે, વેઇટ લિફ્ટર છે ભારતના મીરાબાઈ ચાનુ. તો વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે જોઈએ અર્જુન એવોર્ડ. અર્જુન એવોર્ડ કોને આપવામાં આવે છે? તો નીરજ ચોપડા એથ્લેટિક્સ માટે આપવામાં આવે છે, નીરજ ચોપડાને. ત્યારબાદ જોઈએ આપણે કર્નલ રવિ રાઠોડ જેઓ પોલોના ખેલાડી છે તેમને આપવામાં આવે છે. જિન્સન જોન્સન એથ્લેટિક્સના ખેલાડી છે. હિમા દાસ પણ એથ્લેટિક્સના ખેલાડી છે. તો મિત્રો એથ્લેટિક્સના 3 ખેલાડીઓને આપવામાં આવે છે, નીરજ ચોપડા, જિન્સન જોન્સન અને હિમા દાસ. 3 ખેલાડીઓએ જે હમણાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે માટે તેમને એથ્લેટિક્સ માટે તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ એન સિક્કી રેડ્ડી બેડમિન્ટન. એન સિક્કી રેડ્ડી બેડમિન્ટન માટે, સતીશ કુમારને બોક્સિંગ માટે, સ્મૃતિ મંધાનાને ક્રિકેટ માટે, મનપ્રીત સિંહને હોકી માટે, સવિતા પુનિયાને હોકી માટે, પૂજા કાદિયાનને વુસુ માટે, અંકુર ધામને પેરા એથ્લેટિક્સ માટે. ત્યારબાદ જોઈએ કર્નલ રવિ રાઠોડને પોલો માટે, અંકુર મિત્તલને શૂટિંગ માટે, રાહી સરનોબતને શૂટિંગ માટે, શ્રેયસી સિંહને શૂટિંગ માટે, જી સાથિયાને ટેબલ ટેનિસ માટે, મનિકા બત્રાને ટેબલ ટેનિસ માટે, સુમિતને રેસલિંગ માટે, રોહન બોપન્નાને ટેનિસ માટે, શુભંકર શર્માને ગોલ્ફ માટે અને મનોજ સરકારને પેરા બેડમિન્ટન માટે આપવામાં આવ્યા છે. તો મિત્રો જે આપણે જોઈ રહ્યા છીએ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા છે તેમના નામ છે અને અર્જુન એવોર્ડ આપવામાં છે 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. તો આપણે જોઈ રહ્યા છીએ 20 ખેલાડીઓના નામ છે. તેમના નામમાં કયા એથ્લેટિક્સ હોય કે કઈ રમતના કયા ખેલાડી છે તેના માટે આપણે યાદ રાખવાનું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે એથ્લેટિક્સ માટે કેટલા પ્લેયરને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે? 3 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ શૂટિંગના પણ 3 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
અને પેરા એથ્લેટિક્સ માટે પણ બીજા 2 ખેલાડી છે, અંકુરધામ અને મનોજ સરકાર. આ 2 નામ યાદ રાખવાનું છે કે પેરા એથ્લેટિક્સ માટે કયા 2 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે, તો અંકુરધામ અને મનોજ સરકાર. આગળ જો આપણે દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે તો આપણે જોઈએ કોને આપવામાં આવે છે, સીએ કુટપ્પા જે બોક્સિંગના કોચ છે તેમણે દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ એ શ્રીનિવાસ રાવ ટેબલ ટેનિસના છે, તેમને આપવામાં છે. ક્લેરેન્સ લોબો હોકી આજીવનના છે, ક્લેરેન્સ લોબો જેમને હોકી માટે આજીવન આપવામાં આવે છે. જીવનકુમાર શર્મા જુડો જેમને પણ આજીવન માટે, જીવનકુમાર શર્માને જુડો માટે આજીવન આપવામાં છે. વિજય શર્મા વેઇટ લિફ્ટિંગના છે કોચ, તેમને આપવામાં છે. સુખદેવસિંહ પન્નુ એથ્લેટિક્સના છે, તેમને આપવામાં છે. તારક સિન્હા ક્રિકેટ માટે આજીવન આપવામાં આવે છે. વીઆર બીડુ એથ્લેટિક્સ માટે આજીવન આપવામાં છે. તો દ્રોણાચાર્ય એવોર્ડ મિત્રો 8 કોચને આપવામાં છે. સીએ કુટપ્પા બોક્સિંગના છે, એ શ્રીનિવાસ રાવ ટેબલ ટેનિસના છે, ક્લેરેન્સ લોબો હોકી આજીવનના છે, જીવનકુમાર શર્મા જુડો આજીવનના છે, વિજય શર્મા વેઇટ લિફ્ટિંગ છે, સુખદેવસિંહ પન્નુ એથ્લેટિક્સના છે, તારક સિન્હા ક્રિકેટના છે, વીઆર બીડુ એથ્લેટિક્સના છે. હવે જોઈએ આપણે ધ્યાનચંદ એવોર્ડ. ધ્યાનચંદના જન્મદિવસે આપવામાં આવતો ધ્યાનચંદ એવોર્ડ કોને આપવામાં આવે છે, તો ભરતકુમાર છેત્રીને આપવામાં આવે છે. હોકીના રમતના તેઓ ખેલાડી છે, ભરતકુમાર છેત્રી, તેમને આપવામાં આવે છે. બોબી અલોયસિયસ એથ્લેટિક્સના છે, બોબી અલોયસિયસને ધ્યાનચંદ એવોર્ડ આપવામાં છે, એથ્લેટિક્સના છે. ચૌગલે દાદુ દત્તાત્રેય કુસ્તીના છે, ચૌગલે દાદુ દત્તાત્રેય જેઓ કુસ્તીના છે તેમને આપવામાં છે. તો મિત્રો આ હતા જે રમત જગતના એવોર્ડ આપવામાં આવ્યા હમણાં તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં. તેમના નામ છે અને તેમની રમત માટે તેમને કયો એવોર્ડ આપવામાં આવે છે તે યાદ રાખવાનું છે. હવે આપણે જઈએ તેન્જિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ. મિત્રો આ પણ એક એવોર્ડ આપવામાં આવી રહ્યો છે રમતગમત ક્ષેત્રે, તેન્જિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, જે અંશુલ જમ સેન્પા પર્વતારોહીઓ માટે અને જે એડવેન્ચરમાં જે લોકો રમતમાં ભાગ લઈ રહ્યા છે તેમને આપવામાં આવતો હોય છે. તો અંશુલ જમ સેન્પા જેઓ પર્વતારોહી છે, સ્વર્ગીય રવિકુમાર જેઓ પણ પર્વતારોહી છે, સાગર પરિક્રમા કરનાર લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશી અને તેમની ટીમને નૌકાયાન માટે આપવામાં આવેલ છે. કેપ્ટન ઉદિત થાપર સ્કાય ડાઇવિંગ માટે આપવામાં આવે છે, કેપ્ટન ઉદિત થાપરને સ્કાય ડાઇવિંગ માટે આપવામાં છે. તો 4 રમતવીરોને આપવામાં આવે છે તેન્જિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ. હવે મિત્રો આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના પ્રયાસોથી કોર્ટોનું સીધું પ્રસારણ થઈ શકશે, તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે લાઈવ કોર્ટોનું સીધું પ્રસારણ તમે ઘરે બેઠા જોઈ શકશો. તે કોના પ્રયાસોથી કરવા થઈ રહ્યું છે, આ જે ચુકાદો આપ્યો છે તો તેમાં સાચો જવાબ છે સ્વપ્નિલ ત્રિપાઠી. સ્વપ્નિલ ત્રિપાઠીના પ્રયાસોથી કોર્ટોનું સીધું લાઈવ પ્રસારણ તમે ઘરે બેઠા જોઈ શકશો. તો આપણે જોઈએ, આપણે તસવીરોમાં જોઈ રહ્યા છે સ્વપ્નિલ ત્રિપાઠી, તેઓ લો યુનિવર્સિટીના એક સ્ટુડન્ટ છે જોધપુર ખાતેના. તેમના કારણે આ જે ચુકાદો આવ્યો છે તેમના કારણે આ આવ્યો છે અને તેમના લીધે જ આપણે તેનું લાઈવ પ્રસારણ જોઈ શકશું. તો સુપ્રીમ કોર્ટે બુધવારે વધુ એક કેસમાં મોટો આદેશ આપ્યો છે, જે આદેશ અંતર્ગત હવેથી કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ શક્ય બનશે. જોધપુરમાં કાયદાનો અભ્યાસ કરનાર સ્વપ્નિલ ત્રિપાઠીની એક અરજીથી જેને સુપ્રીમ કોર્ટમાં ઇતિહાસ કાયમ કરી દીધો છે, તો તેમની એક અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં અને તેમના અરજીના કારણે આ એક એવો ચુકાદો આવ્યો છે જેના કારણે તમે લાઈવ પ્રસારણ જોઈ શકશો. સંવેદનશીલ મામલાની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય, તો સંવેદનશીલ મામલા જે હોય તેના કેસોમાં લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય. જો કે કોર્ટે આરક્ષણ અને અયોધ્યા જેવા સંવેદનશીલ મામલાની સુનાવણી દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી નથી આપી. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન છે આજનો, તાજેતરમાં સરકારે ખાંડ ઉદ્યોગ માટે કેટલા પેકેજની મંજૂરી આપી છે, તો સરકારે ખાંડ ઉદ્યોગ માટે કેટલા પેકેજની મંજૂરી આપી છે, 1500 કરોડ, 2500 કરોડ, 3500 કરોડ કે 4500 કરોડ. સાચો જવાબ છે 4500 કરોડ. 4500 કરોડની મંજૂરી આપી છે સરકારે ખાંડ ઉદ્યોગ માટે. તો જોઈએ આપણે મેળવીએ તો કેન્દ્રની સરકારે ખાંડ ઉદ્યોગ માટે 4500 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી દીધી છે. કેટલા કરોડના? 4500 કરોડના. ખાંડ ઉદ્યોગના પેકેજની મંજૂરી પછી હવે તે હેઠળ શેરડીના ખેડૂતોને ઉત્પાદન માટે મળતી મદદમાં 2 ગણો વધારો કરવામાં આવે છે. જ્યારે માર્કેટિંગ વર્ષ 2018-19 માટે 50 લાખ ટનની નિકાસ માટે મિલોને પરિવહન સબસિડી આપવામાં છે. તો 2018માં માર્કેટિંગ માટે જે 50 લાખ ટનની નિકાસની માટે મિલોને પરિવહન માટે પણ સબસિડી સામેલ કરવામાં આવી છે. મંત્રીમંડળની આર્થિક મામલાઓની સમિતિ છે, આર્થિક મામલાઓની સમિતિ કઈ છે? CCEA ની અહીંયા થયેલી મિટિંગમાં આ સાથે સંબંધિત ખાદ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમાં ખાંડની મિલોને શેરડીના બાકી દેવાની ચૂકવણીમાં સહયોગ માટે દેશમાં ખાંડના અનામત જથ્થાની સમસ્યાના સમાધાનનો પ્રસ્તાવ પણ છે. મિલો પર શેરડીના ખેડૂતોનું અત્યારે લગભગ 13,000 કરોડ રૂપિયાનું દેવું છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તથા આગામી વર્ષે કેન્દ્રમાં સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીના ખેડૂતોના બાકી દેવાની ચૂકવણીનો મુદ્દો ઉકેલવા માંગે છે. ખાંડ ઉદ્યોગને સંકટમાંથી ઉગારવા માટે આ બીજું સરકારી નાણાકીય પેકેજ
છે। આ પહેલા જૂનમાં સરકારે 8,500 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી હતી। કેટલી કરી હતી? આ પહેલા 8,500 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી હતી। તો મોદી કેબિનેટે આ નિર્ણય કર્યો છે। હવે જોઈએ મોદી કેબિનેટના મહત્વના નિર્ણય કયા કયા છે। તો મોદી કેબિનેટના નિર્ણય છે એટલે કે સરકારના કેબિનેટના નિર્ણયોમાં પટના એરપોર્ટ પર નવા ટર્મિનલના પ્રસ્તાવને કેન્દ્રએ મંજૂરી આપી છે। તો કયા એરપોર્ટ પર? પટના એરપોર્ટ પર નવા ટર્મિનલના પ્રસ્તાવને કેન્દ્રએ મંજૂરી આપી છે। 1216 કરોડનું હશે આ ટર્મિનલ। ખાદ્ય વિભાગોની શરતોનું પાલન કરતી સુગર મિલોને મદદ આપવામાં આવશે। મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સંશોધન માટે કેબિનેટે ઓર્ડિનન્સને મંજૂરી આપી છે। અરુણ જેટલી નાણામંત્રી, તો નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી છે કે મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સંશોધન માટે કેબિનેટે ઓર્ડિનન્સને મંજૂરી આપી દીધી છે। હવે જે આપણે પ્રશ્ન નંબર 3 માં આજનો પ્રશ્ન નંબર 3 છે તાજેતરમાં ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધકોએ કયું ઉપકરણ વિકસાવ્યું જેનો ઉપયોગ આધુનિક તબીબી નિદાન માટે કરવામાં આવશે? તો સાચો જવાબ છે મલ્ટીકોડર। મલ્ટીકોડર નામનું એક ઉપકરણ વિકસાવ્યું છે ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધકોએ, જે આધુનિક તબીબી માટે ઉપયોગમાં આવશે। તો જોઈએ આપણે તસવીરો જોઈ રહ્યા છે મલ્ટીકોડરને, જેમાં એક ડિવાઇસ હોય છે જેને મોબાઈલ સાથે જોડવામાં આવે છે। તો જોઈએ આપણે ગ્લાસગો યુનિવર્સિટી યુકેના સંશોધકોએ મલ્ટીકોડર વિકસાવ્યો હતો, જે એક ઉપકરણ છે જે આધુનિક તબીબી નિદાનમાં મદદ કરશે। મલ્ટીકોડરે સ્ટાર ટ્રેકના વિખ્યાત ટ્રાયકોડર ઉપકરણની પ્રેરણા લીધી છે। તો મલ્ટીકોડર કોના ઉપકરણની મદદથી બનાવવામાં આવે છે? તો ટ્રાયકોડર। આ ઉપકરણનો ઉપયોગ ઝડપી અને સચોટ નિદાન માટે થઈ શકે છે। આ ઉપકરણ એક જોડી સાથે આવે છે, એક સ્માર્ટફોન એપ્લિકેશન સાથે હેન્ડહેલ્ડ સેન્સર દર્દીઓમાંથી પ્રવાહી નમૂનાઓના વિવિધ મેટાબોલાઇટના સ્તરને માપવા માટે થાય છે। કયા નમૂનાઓને? તો વિવિધ મેટાબોલાઇટ સ્તરને માપવા માટે થાય છે આ ઉપકરણનો। બહુવિધ મેટાબોલાઇટ બાયોમાર્કર્સને ઝડપથી શોધી અને તેનું પ્રમાણ માપવાની ક્ષમતાને કારણે આ ઉપકરણ ખાસ કરીને હૃદયરોગના હુમલા, કેન્સર અને સ્ટ્રોકના કિસ્સાઓમાં ઉપયોગી બને છે, જ્યાં અસરકારક સારવાર માટે ઝડપી નિદાન મહત્વપૂર્ણ છે। તો ગ્લાસગો યુનિવર્સિટીના યુકેના સંશોધકોએ કયું ઉપકરણ વિકસાવ્યું છે? મલ્ટીકોડર વિકસાવ્યું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4 માં તાજેતરમાં કયા ભારતીય સ્પોર્ટ્સના અવાજ તરીકે પ્રખ્યાત એવા ભાષ્યકારનું અવસાન થયું છે? તો કોમેન્ટેટર છે, તેઓ ક્રિકેટના કોમેન્ટેટર પણ રહી ચૂક્યા છે એવા ભારતીય સ્પોર્ટ્સના અવાજ તરીકે પ્રખ્યાત કયા ભાષ્યકારનું અવસાન થયું છે તાજેતરમાં? તો સાચો જવાબ છે જસદેવસિંહ। જસદેવસિંહનું અવસાન થયું છે તાજેતરમાં, જેઓ ભારતીય સ્પોર્ટ્સના અવાજ તરીકે ઓળખાતા હતા। તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ જસદેવસિંહને, જેઓ ક્રિકેટના કોમેન્ટેટર તરીકે પણ રહી ચૂક્યા છીએ અને તેઓ દૂરદર્શનમાં પણ કામ કરી ચૂક્યા છે। તેમનું તાજેતરમાં નિધન થયેલ છે। જોઈએ આપણે માહિતી મળી તો દૂરદર્શન પર ભારતીય સ્પોર્ટ્સના અવાજ તરીકે પ્રખ્યાતિ પામેલા એવા નામાંકિત કોમેન્ટેટર જસદેવસિંહનું લાંબી માંદગી પછી 87 વર્ષની ઉંમરે અવસાન થયું હતું। સ્પોર્ટ્સ અને માહિતી તથા પ્રસારણ ખાતાના પ્રધાન કોણ છે? તાજેતરમાં ભારતના સ્પોર્ટ્સ અને માહિતી તથા પ્રસારણ ખાતાના પ્રધાન છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ। તેમને વિદાય બદલ શોક વ્યક્ત કર્યો હતો। જસદેવસિંહ, રવિ ચતુર્વેદી અને સુશીલ દોશી 1970 થી 80 વચ્ચેના સમયમાં દૂરદર્શન પર સ્પોર્ટ્સના પ્રસારણ બાબતમાં ઘણા પ્રખ્યાત હતા। કયા દાયકામાં? તો 1970 થી 80ના વચ્ચેના દશકમાં તેઓ દૂરદર્શન પર સ્પોર્ટ્સના પ્રસારણમાં ઘણા પ્રખ્યાત બન્યા હતા। કોણ કોણ? જસદેવસિંહ, રવિ ચતુર્વેદી અને સુશીલ દોશી। તેમણે આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો તથા દૂરદર્શન વતી હેલસિંકી 1968 થી મેલબર્ન 2000 સુધી 9 ઓલિમ્પિક રમતોત્સવ, 6 એશિયાડ તથા અન્ય અનેક મહાકાય સ્પોર્ટ્સ કાર્યક્રમોમાં કોમેન્ટેટર તરીકે કામગીરી બજાવી હતી। હવે જોઈએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ IOCના ભૂતપૂર્વ વડા જુએન એન્ટોનિયો સમરન્ચે 1988માં સોલ ખાતેના રમોત્સવ દરમિયાન તેમને ઓલિમ્પિક ઓર્ડરથી નવાજવામાં આવ્યા હતા। તો તેમને ઓલિમ્પિક ઓર્ડરથી નવાજવામાં આવ્યા હતા 1988માં IOCના ભૂતપૂર્વ વડા જુએન એન્ટોનિયોના સમરન્ચે। તેમણે 6 હોકી વર્લ્ડ કપમાં પણ ફરજ બજાવી હતી। 1963 થી તેઓએ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં 48 વર્ષ સુધી કોમેન્ટરી કરી હતી। જસદેવસિંહને 1985માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો। 2008માં પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। જસદેવસિંહને કયા એવોર્ડ આપવામાં આવે છે પદ્મમાં? તો 1985માં પદ્મશ્રી અને 2008માં પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। હવે જે આજનો પ્રશ્ન નંબર 5 છે તાજેતરમાં યોજાયેલ નેશનલ એથ્લેટ ચેમ્પિયનશિપમાં પ્રથમ આવનાર મુરલી ગાવિત કયા જિલ્લાનો છે? તો ગુજરાતનો છે મુરલી ગાવિત, જેણે તાજેતરમાં 58મી નેશનલ એથ્લેટ ચેમ્પિયનશિપ યોજાઈ છે તેમાં પ્રથમ આવ્યો છે। તો આપણે જોઈએ ભાવનગર, ડાંગ, વલસાડ કે ભરૂચ? સાચો જવાબ છે ડાંગનો વતની છે મુરલી ગાવિત। તો જોઈએ કઈ રમતમાં પ્રથમ આવે છે? તો 2018ની 58મી નેશનલ ઓપન એથ્લેટ ચેમ્પિયનશિપમાં 10,000 મીટર દોડમાં ડાંગનો યુવક પ્રથમ આવે છે, તેનું નામ છે મુરલી ગાવિત। 10,000 મીટર મેન્સ ફાઇનલનો લક્ષ્ય 29 મિનિટ 49.79 સેકન્ડમાં પૂરો કરી મુરલી ગાવિત પ્રથમ નંબરે આવ્યો છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના શક્તિ દૂત ખેલાડી તરીકે તેમણે ભાગ લીધો હતો।
જોઈએ પ્રશ્ન નંબર 6 છે આજનો, તાજેતરમાં યોજાયેલ સિલેશિયન ચેમ્પિયનશિપમાં સંદીપ કૌરે કયો મેડલ જીત્યો છે? તો સિલેશિયન ચેમ્પિયનશિપ ચાલી રહી છે તાજેતરમાં, તેમાં સંદીપ કૌરે કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે એક પણ નહીં? સાચો જવાબ છે ગોલ્ડ મેડલ જીત્યો છે સંદીપ કૌરે સિલેશિયન ચેમ્પિયનશિપમાં. તો જોઈએ, પોલેન્ડમાં યોજાય છે આ સિલેશિયન ચેમ્પિયનશિપ, જે બોક્સિંગની રમત માટે યોજાઈ રહી છે. 13મી આંતરરાષ્ટ્રીય સિલેશિયન ચેમ્પિયનશિપ તાજેતરમાં બોક્સિંગની યોજાઈ રહી છે, જેમાં પટિયાલાની 16 વર્ષની છે સંદીપ કૌર મહિલા ખેલાડી છે. 16 વર્ષની સંદીપ કૌર, જેણે 52 કિલોની કેટેગરીમાં પોલેન્ડની કેરોલિના એમ્પલ્ટાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. કોને હરાવી હતી? પોલેન્ડની કેરોલિના એમ્પલ્ટાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હસનપુર ગામની છે તે, અને સંદીપ કૌરના પિતા સરદાર જસવીરસિંહ રિક્ષા ચલાવી રહ્યા છે. જોઈએ પ્રશ્ન નંબર 7 આજનો છે, ફોર્બ્સ ઇન્ડિયાના ટાઇફૂનની યાદીમાં કઈ મહિલા ખેલાડીનો સમાવેશ થયો છે? તો તાજેતરમાં ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા ટાઇફૂનની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં કઈ મહિલા પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે? પીવી સિંધુ, સાયના નેહવાલ, હિમા દાસ કે એમસી મેરીકોમ? સાચો જવાબ છે પીવી સિંધુ. પીવી સિંધુનો સમાવેશ કરવામાં આવ્યો છે ટાઇફૂનની યાદીમાં. તો જોઈએ આપણે, ભારતની સ્ટાર શટલર છે પીવી સિંધુ, એકમાત્ર સ્પોર્ટ્સમેન છે જેને ફોર્બ્સ ઇન્ડિયાની પહેલી આવૃત્તિ ભવિષ્યના મંધાતાના 22 યુવાન અચીવર્સના લિસ્ટમાં સ્થાન મળી છે. કયા લિસ્ટમાં? તો મંધાતાના 22 યુવાન અચીવર્સ લિસ્ટમાં સ્થાન મળી છે, જેમાં બિઝનેસ, એક્ટિંગ અને સ્પોર્ટ્સમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારને પ્રાધાન્ય આપવામાં આવે છે. પીવી સિંધુ, મિત્રો યાદ રાખવાનું છે, પીવી સિંધુ તો નામ જાણ્યું છે, પરંતુ તેનું ફૂલ નામ શું છે પીવી સિંધુનું? તો પુસરલા વેંકટા રામન્ના સિંધુ. પુસરલા વેંકટા રામન્ના સિંધુ પીવી સિંધુનું પૂરું નામ છે. તેનો જન્મ થયો હતો 5 જુલાઈ 1995 હૈદરાબાદના તેલંગાણા ખાતે. 5 જુલાઈ 1995 હૈદરાબાદના તેલંગાણા ખાતે થયો હતો. તે ભારતીય સ્ટાર બેડમિન્ટન પ્લેયર છે, એટલે કે શટલર કહેવાય છે. જોઈએ આપણે, શટલરમાં બીજું એક પણ નામ પ્રખ્યાત છે બેડમિન્ટન ખાતે, તે પણ ખૂબ જ પ્રખ્યાત છે, સાયના નેહવાલ. સાયના નેહવાલને પણ ભૂલી ન શકાય બેડમિન્ટન પ્લેયર તરીકે. તેનો જન્મ થયો હતો 17 માર્ચ 1990 હિસાર, હરિયાણા ખાતે તેનો જન્મ થયો હતો સાયના નેહવાલનો. હવે જે પ્રશ્ન નંબર 8 છે આજનો, ગુજરાતમાં તાજેતરમાં 86મા એરફોર્સ ડેની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી છે? તો તાજેતરમાં 86મા એરફોર્સ ડેની ઉજવણી કરવાની છે ગુજરાતમાં કયા શહેરમાં? અમદાવાદ, જામનગર, ગાંધીનગર કે વડોદરા? સાચો જવાબ છે વડોદરા શહેરમાં કરવામાં આવી છે. 86મા એરફોર્સ ડેની ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી છે. તો જોઈએ આપણે, 86મો ઇન્ડિયન એરફોર્સ ડે સેલિબ્રેશન કરાયો તાજેતરમાં ગુજરાતમાં, જેમાં સૂર્યકિરણ 9 એરક્રાફ્ટના કરતબ બતાવાયા હતા. એરોબેટિક્સ ટીમ દ્વારા આકાશગંગા ડિસ્પ્લે, સ્કાય ડાઇવિંગ પણ કરાયું હતું. મહત્વનું છે કે ઇન્ડિયન એરફોર્સનું ગઠન 1932માં થયું હતું. ક્યારે થયું હતું ઇન્ડિયન એરફોર્સનું ગઠન? 1932માં થયું હતું. આજે 86મા ઇન્ડિયન એરફોર્સ ડે નિમિત્તે વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે સેલિબ્રેશન કરાયું હતું. કયા? ગુજરાતમાં વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે સેલિબ્રેશન કરાયું હતું. વિશ્વની ચોથી સૌથી મોટી એરફોર્સ ટીમ છે ભારત પાસે. વિશ્વની સૌથી ચોથી મોટી એરફોર્સ ટીમ છે ભારત પાસે. સૂર્યકિરણની ટીમ 600 થી 800 કરતબ, આ વખતે 1200ની સ્પીડ પાર કરીને પણ કરતબ કરે છે. 1996માં સૂર્યકિરણની એરોબેટિક ટીમ બની હતી. જો આ તાજેતરમાં જે સૂર્યકિરણની એરોબેટિક ટીમ જે કરતબ કરી રહી છે, તે ટીમ ક્યારે બની હતી? 1996માં. હવે જોઈએ પ્રશ્ન નંબર 9 આજનો, તાજેતરમાં કયા દેશે પર્યટકો માટે ઈ વિઝાની જાહેરાત કરી છે? તો એક દેશે ઈ વિઝાની જાહેરાત કરી છે પર્યટકો માટે. તો નેપાળ, અફઘાનિસ્તાન, સાઉદી અરબ કે મ્યાનમાર? સાચો જવાબ છે સાઉદી અરબ. સાઉદી અરેબિયાએ તાજેતરમાં જાહેર કર્યું છે કે તેમના પર્યટકો માટે તેઓ ઈ વિઝા આપશે. જોઈએ માહિતી મળીએ, સાઉદી અરબે વિદેશી પર્યટકો માટે વિઝા મેળવવાની પ્રક્રિયાને હળવી બનાવતા ઈ વિઝાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી સાઉદી અરબ દેશમાં વિઝાના નિયમો ખૂબ જ કડક હતા. સાઉદી અરબમાં બીજા નંબરે સૌથી વધારે જનસંખ્યા ભારતીય લોકો છે અને મોટી સંખ્યામાં ભારતીય પર્યટકો અરબ દેશના પ્રવાસે જાય છે. સાઉદી અરબના ટુરિઝમ પ્રમુખ કોણ છે? સુલતાન બિન સલમાન બિન અબ્દુલ અઝીઝે ગત વર્ષે જાહેરાત કરી હતી કે તેઓ 2018ના પહેલા ત્રિમાસિકમાં ઈ વિઝા પ્રણાલી શરૂ કરવામાં આવશે. તો ટુરિઝમ પ્રમુખ છે સુલતાન બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ. હવે જોઈએ આપણે, સાઉદી અરેબિયાનું પાટનગર કયું છે? રિયાદ. મિત્રો, સાઉદી અરેબિયાનું પાટનગર યાદ રાખવું જરૂર છે. સાઉદી અરબે તાજેતરમાં જે પર્યટકો માટે ઈ વિઝા ની જાહેરાત કરી છે, તેના માટે આપણે પ્રશ્ન પૂછી શકાય કે તેનું પાટનગર કયું છે? તો એ રિયાદ છે. અને તેના ટુરિઝમ પ્રમુખ અને તેના પ્રમુખ કોણ છે? તો પ્રમુખ સુલતાન બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ છે. હવે જે આજનો પ્રશ્ન નંબર 10 છે, તાજેતરમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને કયું કમિશન લાવવાની જાહેરાત કરાઈ છે? તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને ઇન્ડિયન મેડિકલ કમિશન આવ્યું છે. તો આપણે માહિતી મેળવી તેના વિશે. તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને હવે ઇન્ડિયન મેડિકલ કમિશન લાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે કાઉન્સિલને રદ કરીને તમામ સભ્યોને તેના સ્થાનેથી મુક્ત કરવાના આદેશ સાથે બોર્ડ ઓફ ગવર્નન્સની રચના કરી દેવાની છે. મેડિકલ કાઉન્સિલ
કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI ને દૂર કરીને તેના સ્થાને મેડિકલ કમિશન લાવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. કોને? તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI ને દૂર કરીને મેડિકલ કમિશન ઓફ ઇન્ડિયા લાવવાની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે. તો ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઉન્સિલને રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નવી કાઉન્સિલમાં ગુજરાતના એક પણ સભ્યની નિમણૂક કરવામાં આવી નથી. હાલમાં જે 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ચેરમેન તરીકે ડોક્ટર VK પૌલ છે. મેમ્બર નીતિ આયોગની નિમાયા છે. કોણ છે ચેરમેન? ડોક્ટર VK પૌલ. જે મેડિકલ કમિશન જે તાજેતરમાં આવવાનું છે તેના ચેરમેન કોણ છે? ડોક્ટર VK પૌલ. અન્ય મેમ્બરમાં જોઈએ તો ડોક્ટર રણદીપ ગુલેરિયા એમ્સ ન્યૂ દિલ્હી ખાતેના છે. ડોક્ટર જગતરામ ડિરેક્ટર છે PGI મેર ચંદીગઢના છે. ડોક્ટર BN ગંગાધર જેઓ બેંગ્લોરના છે. ડોક્ટર નિખિલ ટંડન, ડોક્ટર S વેંકટેશ, પ્રોફેસર બાલારામ ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે. આમ 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી એક ચેરમેન છે ડોક્ટર VK પૌલ. પ્રશ્ન નંબર 11માં જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યએ એસિડ હુમલાથી પીડિત મહિલાઓને પેન્શન આપવાની જાહેરાત કરી છે? તો તાજેતરમાં એક રાજ્યએ એસિડ હુમલાથી પીડિત મહિલાઓને પેન્શન આપવાની જાહેરાત કરી છે. તે રાજ્ય છે હરિયાણા. હરિયાણાએ આવી જાહેરાત કરી છે કે જેના મહિલા પર એસિડ હુમલો થયેલો છે તેમને પેન્શન આપવામાં આવશે. તો જોઈએ આપણે જે કેબિનેટ ભરાઈ છે જે હરિયાણા રાજ્યની, તેમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આ જાહેરાત કરી છે. તો હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? મનોહરલાલ ખટ્ટર છે. રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય. રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય છે. તેનું પાટનગર છે હરિયાણાનું ચંદીગઢ છે. પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ સંયુક્ત રીતે આવેલી છે ચંદીગઢ ખાતે. સૌથી મોટું શહેર ફરીદાબાદ છે. હરિયાણાનું સૌથી મોટું શહેર ફરીદાબાદ છે. તો મિત્રો હરિયાણા વિશે આટલી માહિતી યાદ રાખવી જરૂરી છે. જેમાં તાજેતરમાં હરિયાણાએ ત્યાંની મહિલાઓ પર એસિડ હુમલો થયેલો હોય તેમને પેન્શન આપવાની જાહેરાત કરી છે. જોઈએ પ્રશ્ન નંબર 12માં તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ કેટલા ટકા ગુજરાતીઓને ગુજરાતની કંપનીમાં લેવાના ફરજિયાત જણાવાયું હતું? સાચો જવાબ છે 80%. 80% ગુજરાતીઓને લેવાના ફરજિયાત જણાવ્યું છે. ઇન્ડસ્ટ્રી નવી પોલિસી જાહેર કરી છે વિજયભાઈ રૂપાણીએ. તો આપણે જોઈ રહ્યા છીએ વિજયભાઈ રૂપાણીએ જેમણે એપ્રેન્ટિસશીપ માટે તેમણે જે શ્રમ અને રોજગાર આયોગ વિભાગ દ્વારા જે મિટિંગ ભરી હતી તેની સભામાં તેમણે આ નિયમો જાહેર કર્યા હતા. રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવાની રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80% ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે તે વિસ્તારમાં સ્થપાય ત્યાં 25% સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જે પ્રશ્ન નંબર 13મો આજનો છે. તાજેતરમાં ડોક્ટર હર્ષવર્ધન દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરતું કયું ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ડોક્ટર હર્ષવર્ધન દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરતું જે ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે તેનું નામ છે વાયુ છે. વાયુ ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ વાયુ એટલે વિન્ડ ઓગમેન્ટેશન પ્યુરિફાઇંગ યુનિટ. તેનું પૂરું નામ છે વિન્ડ ઓગમેન્ટેશન પ્યુરિફાઇંગ યુનિટ, જેનું ડોક્ટર હર્ષવર્ધન દ્વારા એક સંમેલનમાં આ એનું ઉપકરણનું લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી દ્વારા. તો જોઈએ આપણે માહિતી મેળવીએ તો વાયુનું પૂરું નામ છે વિન્ડ ઓગમેન્ટેશન પ્યુરિફાઇંગ યુનિટ. વાયુ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSIR નેરી દ્વારા વિકસાવવામાં આવી છે. વાયુ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો CSIR દ્વારા વિકસાવવામાં આવી છે. તો CSIR નું પૂરું નામ છે શું છે? તો વૈજ્ઞાનિક છે ઔદ્યોગિક સંશોધન પરિષદ છે CSIR, જ્યારે નીરી નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે CSIR નીરી દ્વારા વિકસાવવામાં આવી છે. જે ટેકનોલોજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે વિજ્ઞાન અને તકનીક વિભાગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. 54 વધુ આવા ઉપકરણો દિલ્હીમાં 15 ઓક્ટોબર સુધીમાં સ્થાપિત કરવામાં આવશે. તો વાયુનું ઉદ્ઘાટન શુભારંભ કોણે કર્યો હતો? તો ડોક્ટર હર્ષવર્ધન સિંહે. વાયુનું પૂરું નામ યાદ રાખવાનું છે વિન્ડ ઓગમેન્ટેશન પ્યુરિફાઇંગ યુનિટ છે. હવે મિત્રો આજનું કરંટ અફેર્સ પૂરું થયું છે અહીંયા ચર્ચામાં. હવે આજનો સવાલ છે તમારા માટે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મિત્રો જવાબ જણાવવાનો છે કમેન્ટ બોક્સમાં. તેનો સવાલ છે તાજેતરમાં કયા દશકને સંયુક્ત રાષ્ટ્રએ નેલ્સન મંડેલા શાંતિ દશક ઘોષિત કર્યું છે? તો નીચે તે 10 વર્ષનો સમયગાળો આપવામાં આવે છે, તેમાંથી કયા દશકને સંયુક્ત રાષ્ટ્રએ નેલ્સન મંડેલા શાંતિ દશક ઘોષિત કર્યું છે? 2011 થી 2020, 2019 થી 2028, 2015 થી 2024, 2018 થી 2027. આ 4માંથી કયો સાચો જવાબ છે જે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. દોસ્તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે.